હેલો બાળકો, પડતર હિસાબી પદ્ધતિમાં આજે દાખલામાં કરીએ ક્વેશ્ચન 5, જેમાં આપ્યું છે કે આર્થિક વર્દી જથ્થો 200, દરેક વર્દી મૂકવાનો ખર્ચ 100, વાર્ષિક વહન ખર્ચ 10%, એકમ દીઠ કિંમત 130. આટલી કિંમત પરથી આપણને શોધવાનું છે માલ સામાનનો અઠવાડિક વપરાશ અને વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા. તો હવે જવાબ કરીએ. ક્વેશ્ચન 5, વર્દી જથ્થો 200 રૂપિયા, વર્દી મૂકવાનો ખર્ચ 100, વહન ખર્ચ 10% અને કિંમત છે 130. તો આપણે શોધવાનું છે વપરાશ. આર્થિક વર્દી જથ્થો બરાબર વર્ગમૂળમાં 2 વ પ છેદમાં ખ ક. આવી રીતે. હવે આપણી પાસે વર્દી જથ્થો છે 200 રૂપિયા, તો વર્દી જથ્થો છે 200 રૂપિયા, વર્ગમૂળમાં 2 વ પ 2 વપરાશ શોધવાનો છે, ગુણ્યા વર્દી મૂકવાનો ખર્ચ 100 છેદમાં ખ એટલે કે વહન ખર્ચ છે 10%, ગુણ્યા ક કિંમત છે 130. તો 200, હવે આ વર્ગમૂળને કાઢવું છે તો 200નો વર્ગ કરવો પડે, 200નો વર્ગ બરાબર. હવે 2 ગુણ્યા 100, 200 ગુણ્યા વપરાશ શોધવાનો છે, છેદમાં 130 ગુણ્યા 10% એટલે 13. આવી રીતે. હવે 200નો સ્ક્વેર કરવાનો છે એટલે કે 40,000. 40,000 બરાબર 200 ગુણ્યા વ છેદમાં 13. હવે આને ગુણાકારમાં લઈ જવાનું, ભાગાકારમાંથી ગુણાકારમાં. તો 40,000 ગુણ્યા 13 તો થશે 5,20,000 બરાબર 200 ગુણ્યા એ. આવી રીતે. હવે આ ગુણાકારમાં છે, આમ લઈ જશું એટલે થશે ભાગાકાર. 5,20,000 ભાગ્યા 200 બરાબર એ. હવે આનો ભાગાકાર થશે 2,600 બરાબર વપરાશ. આ હશે આપણો જવાબ. આ છે પહેલું, એ વપરાશ શોધો. હવે બીજું આપણને શોધવાનું શું કીધું છે? બીજું શોધવાનું કીધું છે વર્ષમાં મૂકવાના ઓર્ડરની સંખ્યા, તે શોધવાનું. હવે તેનું સૂત્ર થાય માલ સામાનનો વાર્ષિક વપરાશ ભાગ્યા આર્થિક વર્દી જથ્થો. આવી રીતે ઓર્ડર મૂકવાની સંખ્યા બરાબર માલ સામાનનો વપરાશ અને વર્દી જથ્થો. તો માલ સામાનનો વપરાશ આપણે શોધ્યો 2,600, તો અહીં લખીશું આપણે 2,600 ભાગ્યા વર્દી જથ્થો આપણને આપ્યો હતો 200, તો એ લખીશું આપણે અહીંયા 2,600 ભાગ્યા 200. તો આનો જવાબ આવશે 13 વખત. આ થઈ ગયો આપણો ક્વેશ્ચન નંબર 5. હવે કરીએ ક્વેશ્ચન નંબર 6. ક્વેશ્ચન નંબર 6માં કીધું છે કે એક કારખાનામાં અમુક પ્રકારના માલ સામાનના વપરાશ અંગે નીચે મુજબની માહિતી પૂરી પાડવામાં આવે છે. તો આમાં કીધું છે કે વર્દી જથ્થો 3,600, વર્દી સમય 3 થી 5. આમાં જે 3 થી 5 છે ને, એમાં 3 એટલે ઓછો સમય અને આ 5 છે, આ 5 એટલે થશે વધુ સમય. પછી છે વધુમાં વધુ વપરાશ 900, ઓછામાં ઓછો વપરાશ 300, સરેરાશ વપરાશ 600. આ પરથી વર્દી સપાટી, લઘુત્તમ જથ્થો, ગુરુત્તમ જથ્થો અને સલામતી જથ્થો નક્કી કરો. હવે આ દાખલો કરીએ. આપણને આપી છે આટલી માહિતી કે વર્દી જથ્થો 3,600, સમય 3 થી 5, વધુ વપરાશ 900, ઓછો વપરાશ 300, સરેરાશ વપરાશ 600. હવે પહેલાં આપણે શું કરીશું? ઓછો સમય છે અને વધુ સમય છે, તો આના પરથી આપણે પહેલાં સરેરાશ સમય શોધી લઈએ. તો આનું સૂત્ર થાય સરેરાશ સમય બરાબર ઓછો પ્લસ વધુ ભાગ્યા 2. ઓછો સમય છે 3 અને વધુ છે 5, તો 3 + 5 ભાગ્યા 2. આવી રીતે થશે. 3 ને 5 8, 8 ભાગ્યા 2 4. હવે આપણે શોધવાનું સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં કીધું હતું કે વર્દી સપાટી બરાબર વધુ વપરાશ ગુણ્યા વધુ સમય. તો વધુ વપરાશ છે 900 અને વધુ સમય છે 5. 900 ગુણ્યા 5 એટલે કે 4500. વર્દી સપાટી શોધ્યા પછી શોધવાનું છે લઘુત્તમ જથ્થો. લઘુત્તમ જથ્થો શોધવાનું સૂત્ર વર્દી સપાટી માઇનસ સરેરાશ વપરાશ ગુણ્યા સરેરાશ સમય. તો વર્દી સપાટી છે 4,500, વર્દી સપાટી 4,500, સરેરાશ વપરાશ છે 600, સરેરાશ વપરાશ 600 ગુણ્યા સરેરાશ સમય આપણે શોધ્યું 4, તો અહીં લખીશું 4 બરાબર 4500 બરાબર માઇનસ 600 ગુણ્યા 4 2,400, 4,500 માઇનસ 2,400, તો આનો જવાબ આવશે 2,100. ગુરુત્તમ સપાટી શોધવાનું સૂત્ર છે વર્દી સપાટી માઇનસ ઓછો સમય ગુણ્યા ઓછી વપરાશ પ્લસ વર્દી જથ્થો. તો વર્દી સપાટી આપણને આપી છે, વર્દી સપાટી શોધી હતી 4,500, ઓછો સમય છે 3,
ઓછી વપરાશ છે 300 અને વર્દી જથ્થો જે આપ્યું છે 3600. આવી રીતે હવે 4500 માઇનસ 300 ગુણ્યા 3 900 પ્લસ 3600. 4500 માઇનસ 900 પ્લસ 3600 7200. આ છે ગુરુત્તમ જથ્થો. હવે આપણને છેલ્લે કીધું હતું કે સલામતીનો જથ્થો શોધો. સલામતીનો જથ્થો. સલામતીના જથ્થાનું સૂત્ર છે વધુ વપરાશ ગુણ્યા વધુ સમય માઇનસ સરેરાશ સમય. તો વધુ વપરાશ હતો 900 ગુણ્યા 5 માઇનસ 4. 900 ગુણ્યા 5માંથી 4 ગયા 1 એટલે 900. આ છે આપણો જવાબ. હવે છે ક્વેશ્ચન નંબર 7. નીચેની વિગતો પરથી લઘુત્તમ સપાટી, ગુરુત્તમ સપાટી અને વર્દી સપાટી શોધો. આ દાખલો પણ ઉપર કર્યો એના જેવો જ છે, તમે જાતે બી કરી શકો. આ તમે શીખશો, જાતે આવડી જશે. આમાં સામાન્ય વપરાશ છે તો પહેલાં પણ લખાયું હતું. સામાન્ય વપરાશ એટલે સરેરાશ વપરાશ, લઘુત્તમ એટલે ઓછી વપરાશ, ગુરુત્તમ એટલે વધુ વપરાશ. શબ્દ જ ખાલી અલગ છે, બાકી સેમ જ છે. વર્દી જથ્થો અને આર્થિક જથ્થો બંને સેમ જ હોય. આગળ છે ક્વેશ્ચન નંબર 8. પારુલ લિમિટેડ પોતાની વસ્તુની બનાવટ માટે વપરાતા જુદા જુદા માલસામાન અંગેની વિગતો રજૂ કરે છે. તેના ઉપરથી માલસામાન અની લઘુત્તમ સપાટી, બની ગુરુત્તમ સપાટી, કનો સલામતીનો જથ્થો, ડની વર્દી સપાટી શોધો. તો હવે આ 4 શોધવાના છે. તો આ કોષ્ટક પરથી આપણે પહેલાં અની લઘુત્તમ સપાટી જોઈએ. કીધું છે એટલે આટલી જ જોવાની, આટલું જ. આ ભૂલી જવાનું. પછી જ્યારે આપણે બ જોઈશું ત્યારે આ અને આટલું ભૂલી જવાનું. બ ખાલી જોઈશું. પછી ક અને ડ. તો હવે સ્ટાર્ટ કરીએ અથી. માલસામાન અની લઘુત્તમ સપાટી. આપણને આટલી માહિતી આપી છે કે સમય છે 3 થી 4, સરેરાશ વપરાશ શોધવાનું, વધુ છે ઓછું છે, અને વર્દી જથ્થો તો લઘુત્તમના સૂત્રમાં આવતું જ નથી. આપણે લઘુત્તમ સપાટી શોધવાની છે ને, એમાં આનું કંઈ કામ છે જ નહીં. તો હવે સૌથી પહેલાં સરેરાશ સમય શોધીએ, પછી સરેરાશ વપરાશ શોધીશું. તો ઓછો છે 3, વધુ છે 4, 4 + 3 7 ભાગ્યા 2 3.5. હવે જોઈએ સરેરાશ વપરાશ. ઓછો પ્લસ વધુ ભાગ્યા 2. ઓછો વપરાશ છે 45, વધુ છે 55 ભાગ્યા 2. 45 + 55 100 ભાગ્યા 2 એટલે 50. હવે લઘુત્તમ સપાટી શોધવા માટે જોઈએ વર્દી સપાટી, સરેરાશ સમય અને સરેરાશ વપરાશ. સરેરાશ સમય શોધ્યો, સરેરાશ વપરાશ શોધ્યો. વર્દી સપાટી હજી શોધવાની બાકી છે. તો પહેલાં વર્દી સપાટી શોધીએ. વર્દી સપાટી બરાબર વધુ વપરાશ ગુણ્યા વધુ સમય. વધુ વપરાશ 55, વધુ સમય 4. 55 × 4 220. હવે આપણે આ સૂત્રમાં કિંમત મૂકીએ. વર્દી સપાટી છે 220 માઇનસ સરેરાશ સમય શોધ્યો 3.5 ગુણ્યા સરેરાશ વપરાશ શોધ્યો 50. તો હવે 220 માઇનસ 3.5 ગુણ્યા 50 175. 220 માઇનસ 175 45. તો આપણને મળી ગયો.